હાય ગુડ મોર્નિંગ બાળકો, મજામાં? હા, ચાલો ગઈકાલના લેક્ચર સુધી આપણે પહોંચેલા હતા પેજ નંબર 50 ઉપર અને આપણે અગત્યનો મુદ્દો એક સરસ મજાનો ચાલી રહેલો છે જે સિલેબસમાં 70% ભાગમાં પણ છે. એ ટોપિકનું નામ છે આપણું ધાતુઓનું નિષ્કર્ષણ, ધાતુઓની પ્રાપ્તિ, અને એમાં પણ સબ ટોપિક છે ધાતુઓનું નિષ્કર્ષણ. અને નિષ્કર્ષણની માહિતી મેં તમને ગઈકાલે આપેલી હતી કે નિષ્કર્ષણ એટલે શું, તો કે જ્યારે જમીનની અંદરથી પોપડામાંથી ધાતુ મળી આવે છે તો ધાતુ પ્યોર ફોર્મમાં એટલે કે શુદ્ધ અવસ્થામાં હોતી નથી. એ કોઈક ને કોઈ ઓક્સાઇડના સ્વરૂપમાં, સલ્ફાઇડના સ્વરૂપમાં, કાર્બોનેટના સ્વરૂપમાં જોડાયેલી હોય છે અન્ય સાથે, અને એમાંથી પછી એને છૂટી પાડવાની પ્રોસેસ એટલે કહેવામાં આવે ધાતુઓનું નિષ્કર્ષણ. એટલે એમાંથી નિષ્કર્ષ મેળવવામાં આવે છે. તો એ ધાતુઓનું નિષ્કર્ષણમાં આપણે પહોંચેલા હતા પેજ નંબર 50 ઉપર, જ્યાં છેલ્લું વિધાન આપણે વાંચેલું હતું કે ઓક્સિજન ખૂબ જ સક્રિય છે અને કુદરતમાં અથવા તો પૃથ્વી પર તે વિપુલ પ્રમાણમાં મળે છે. એટલે નોર્મલી ઓક્સિજન એવો તત્વ છે કે જે ઘણા બધા સાથે જોડાઈને ઓક્સાઇડ્સના ફોર્મ બનાવે છે. એટલે કહેવામાં આવ્યું કે વિપુલ જથ્થામાં છે અને વળી પાછો બધા સાથે જોડાયેલો છે. તો એ પેરેગ્રાફ સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું. તો આજે આપણે આગળના પેરેગ્રાફથી વાંચન શરૂ કરીશું. ટેક્સ્ટ બુકમાં ધ્યાન, અને ઓપન ડે વખતે જે સૂચનાઓ આપી છે બેટા એ પ્રમાણે કરજો. તમારી સાથે અત્યારે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ભલે અહીંયા સ્ક્રીન ઉપર તમને ટોપિક દેખાઈ રહેલો છે. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને પર્સનલી કીધેલું છે ઓપન ડે ના દિવસે, મમ્મી પપ્પા પણ એમની જોડે જ હતા. મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભલે આપણે ટેક્સ્ટ બુક અહીંયા દેખાતી હોય પણ આપણા હાથમાં પણ અત્યારે ટેક્સ્ટ બુક હોય તો હું જ્યારે અંડરલાઈન કરવાનું કહું તો તમારું અંડરલાઈન પણ થઈ જાય. 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક, જે કંઈ બી થિયરી માર્ક્સ લખાવું છું એ પણ તમારું ક્લિયર થતું જાય. એટલે જ્યારે આપણે વાંચન કરવા બેસીશું એ વખતે આપણી પાસે ટેક્સ્ટ બુક હશે અને ટેક્સ્ટ બુકની અંદર આપણે ટીક માર્ક કરેલું હશે તો એ જ વિધાનો આપણે વાંચવાના થશે. પણ જો ફક્ત આ લેક્ચરને વિડીયો લેક્ચરના સ્વરૂપમાં જોશો કે ખાલી જોઈ લઈએ અને પછી જે કંઈ કામ કરવાનું કરીએ તો એ પોસિબલ થશે નહીં. મીન્સ કે એ સારું તમારા માટે નથી. એટલે મહેરબાની કરીને જો એ પોસિબલ એ આપણે ફોલો નહીં કરતા હોય જે બાળકો, તો હવેથી ટેક્સ્ટ બુક લઈને સાથે બેસશો. બરાબર છે? એટલે વેકેશન પછી, હવે આ 2 દિવસના લેક્ચર છે આજે અને કાલે, પછી આપણે દિવાળી વેકેશન પછી મળીશું. તો એ વેકેશન પછીના જે લેક્ચર્સ આવે એ વખતે દરેક વખતે ટેક્સ્ટ બુક તમારી સાથે હોય એવો આપણે આગ્રહ રાખીશું. બરાબર બેટા? તો આગળ વાંચું છું, ધ્યાન આપજો ચોપડીમાં. આમ સક્રિયતાના આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આકૃતિ નંબર 3.9 જે ડાબી બાજુ જુઓ, સક્રિયતા શ્રેણી ગઈકાલનામાં આપેલું હતું. બરાબર છે? એ મુજબ એને 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. પહેલું તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, ત્યાર પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, અને ત્યાર પછી ઉપરી અથવા તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. 3 વિભાગ પડે. એક તો ઓછી સક્રિય, મધ્યમ સક્રિય, એનાથી વધુ સક્રિય. આ રીતે 3 વિભાગો પડ્યા. હવે દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીકો એટલે કે ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ થાય છે. સોપાન જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા કે સોપાન એટલે જે આપણને નિયમ લખીને આપ્યો કે ભાઈ આવું કરવાનું, પછી એને આપણે કરીએ તો એને આપણે તબક્કા તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા કઈ તબક્કો એવું કઈ આવવાનું નથી. પણ અયસ્ક એટલે કાચી ધાતુ, એમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષમાં કેટલાક સોપાનો, કેટલાક પગથિયાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ સોપાનોનો સારાંશ આકૃતિ 3.10 આપેલ છે. તો નીચે દર્શાવેલ વિભાગોમાં દરેક સોપાનને વિસ્તૃત રીતે સમજાવેલ છે. એ આપણે પણ સમજતા જઈએ બાળકો. બહુ અગત્યનું કોષ્ટક છે. ગઈકાલે જ મેં કીધું હતું કે આ ટેબલ આપણે ભણીશું. 3 થી 4 માર્કનો ક્વેશ્ચન છે કે અયસ્ક અને અયસ્કમાંથી ધાતુનું નિષ્કર્ષણનો ચાર્ટ દ્વારા રજૂઆત કરો. ફક્ત ચાર્ટ જ વિચારો 3 થી 4 માર્ક લઈ જાય છે. એટલે કેટલો અગત્યનો પોઈન્ટ છે. શા માટે અગત્યનો પોઈન્ટ છે? તો પહેલું જો કોષ્ટકમાં તો અયસ્ક, રેડ અક્ષરમાં અયસ્ક એટલે પહેલા કાચી ધાતુ છે. હવે અયસ્કનું સંકેન્દ્રીકરણ
સંકેન્દ્રીકરણ શબ્દ આપણને 9th સ્ટાન્ડર્ડની અંદર આવેલો. સંકેન્દ્રીકરણ એટલે એક જગ્યા ઉપર એક કેન્દ્રમાં એ લોકોને ભેગું કરવું અને ત્યાર પછી એને ઊંચી, મધ્યમ અને નીચી સક્રિયતાના આધારે ધાતુઓને છૂટી પાડવાની હોય છે. પણ અત્યારે કાચી ધાતુ છે, બરાબર, ઓર્સ છે. એ કાચી ધાતુ અયસ્કમાંથી અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યું. ત્યાર પછીના 3 વિભાગો પાડ્યા પટ્ટીમાં જુઓ. તેમાં સૌથી પહેલા આપણે જોઈશું જમણી બાજુ તરફ આવીએ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એ કયા પ્રકારની હોય? તો એને એરો મારીને નીચે બતાવ્યું છે કે સલ્ફાઇડ અયસ્ક હોય. અને સલ્ફાઇડ અયસ્ક એટલે સલ્ફરનો S લાગેલો હોય તેવા સ્વરૂપો. જેમ ઓક્સિજન જોડાયેલો હોય તો ઓક્સાઇડ કહીએ, ક્લોરીન જોડાય તો ક્લોરાઇડ કહીએ, તો સલ્ફર જોડાયેલો છે તો સલ્ફાઇડ તરીકે ઓળખવામાં આવે. એટલે સલ્ફર જોડાયેલી હોય એવી કાચી ધાતુઓ છે. અથવા તો સલ્ફર પોતે ધાતુ છે અંદર અને એમાં કંઈક કાચી ધાતુ તરીકે બીજું મિશ્રિત થયેલું છે, તેને બી સલ્ફાઇડ અયસ્ક તરીકે જ ઓળખવામાં આવશે. એને પ્રક્રિયા આપવાની છે ભુંજનની. ભુંજન એટલે દેશી ભાષામાં કહીએ તો શેકવું. જે રીતે પેલું સિંગ શેકવામાં આવે ને, ઘણી વાર તમે લારીઓ પર બી જોતા હશો, પેલું આમ માટલી જેવું મૂકેલું હોય ને એમાં કોલસાને હાથે મૂકીને સિંગને ગરમ દાણાને ગરમ કરવા મૂકેલું હોય, તો એ પ્રોસેસને ભુંજન તરીકે ઓળખવામાં આવે. એ ભુંજન એટલે કે શેકી દીધા બાદ એમાંથી ધાતુ મળે અને ધાતુ હજુ મળી પણ એ પ્યોર ફોર્મમાં નથી, એટલે એનું છેલ્લું સ્ટેપ આવે શુદ્ધિકરણ, એટલે ધાતુનું શુદ્ધિકરણ. બરાબર છે. એ પૂરું થાય એટલે બે વચ્ચેના ભાગમાં જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો ઘણી બધી એવી ધાતુઓ છે, વધુ અને નીચી. આ બેમાં ઓછું છે, જ્યારે મધ્યમ સક્રિય ધાતુઓમાં તો બહુ બધી ધાતુઓ, બહુ બધી મેટલ્સ છે. બરાબર. એટલે એના 2 ફાંટા પડેલા છે કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓના 2 ફાંટા. કયું? એક તો કાર્બોનેટ અયસ્ક અને બીજું સલ્ફાઇડ અયસ્ક. હવે સલ્ફાઇડ અયસ્ક હોય તો નીચી સક્રિયતામાં જુઓ, એમાં બી ભુંજન પ્રોસેસ કરી, તો આમાં બી ભુંજન પ્રોસેસ. ટૂંકમાં આના પરથી એવું જાણવા મળે કે જ્યારે સલ્ફાઇડ યુક્ત અયસ્ક હશે એ વખતે ભુંજનની પ્રોસેસ કરવામાં આવશે. બંનેમાં કોમન છે. ચાર્ટને ધ્યાનથી સમજીને જ લખવાનો, ગોખણ પટ્ટીથી ચાર્ટ લખવાની જરૂરિયાત નથી. નીચી સક્રિયતામાં સલ્ફાઇડ અયસ્ક નીચે ભુંજન લખ્યું તો આમાં બી સલ્ફાઇડ અયસ્ક આવ્યું એટલે એમાં બી ભુંજન પ્રોસેસ કરો. બરાબર છે. અને બીજી તરફ છે કાર્બોનેટ અયસ્ક એટલે કે CO3. ગઈકાલે બેની ચર્ચા આવેલી ઉપરના પેરેગ્રાફમાં. CO3 ધરાવતી મિશ્ર ધાતુઓ, મિશ્ર ધાતુ તો નહીં પણ ધાતુઓ કે જેમાં અયસ્ક તરીકે કાર્બોનેટ હોય, તો એને દૂર કરવા માટે કેલ્સિનેશન નામની પ્રોસેસ કરવામાં આવે. અને ભુંજન અને કેલ્સિનેશન બંનેનો ઉદ્દેશ્ય કયો છે? તો કે બંનેનો ઉદ્દેશ્ય કોમન છે. જે તે ધાતુનો ધાતુનો ઓક્સાઇડ મેળવવાનું છે. એટલે કાર્બોનેટમાંથી પણ ઓક્સાઇડ મેળવવાનો છે અને સલ્ફાઇડમાંથી પણ ઓક્સાઇડ. એટલે બંનેનું એક કોમન બતાવી દીધું કે સલ્ફાઇડ છે, કાર્બોનેટ છે, પણ બંનેમાં કેલ્સિનેશન ભુંજન કર્યા બાદ શું મળવાનું છે? ધાતુનો ઓક્સાઇડ. અને ધાતુનો ઓક્સાઇડ મળે તો આપણે ઓક્સિડેશન રિડક્શનમાં શીખી ગયેલા પહેલા ચેપ્ટરમાં કે ઓક્સાઇડના સ્વરૂપમાંથી ઓક્સિજનને દૂર કરવો હોય તો રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય. ખ્યાલ આવ્યું? એટલે અહીંયા લખેલું છે ધાતુનો ઓક્સાઇડ અને એમાંથી રિડક્શન દ્વારા ધાતુ એટલે ઓક્સિજન રિમૂવ કરી નાખવાનો છે અને ધાતુ મળશે. ફરી પાછું નીચામાં જુઓ તો ધાતુ મળી પણ પાછું ધાતુનું શુદ્ધિકરણ તો કરવું જ પડે, કારણ કે એમાં પ્યોર ફોર્મમાં નથી મળતી. એટલે ઓક્સિજન નીકળી ગયો એટલે ધાતુ શુદ્ધ થઈ ગઈ એવું કોઈ સ્ટેટમેન્ટ અહીંયા નથી. એટલે છેલ્લું સ્ટેપ તો ધાતુનું શુદ્ધિકરણ જ આવવાનું છે. સમજ પડી બેટા? એટલે વધારે મથામણ શેમાં છે? મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં, કારણ કે લોટ ઓફ મેટલ્સ છે. એ મેટલ્સમાં પાછા 2 ફાંટા કાર્બોનેટ અને સલ્ફાઇડ. સલ્ફાઇડ હોય તો પેલાની જેમ જ ભુંજન પ્રોસેસ કરવાની. ભુંજન પ્રોસેસમાંથી ઓક્સાઇડ મેળવવાનો ધાતુનો. આ બાજુથી કાર્બોનેટ છે, કાર્બોનેટમાંથી પણ શું મેળવવાનો? ઓક્સાઇડ. હવે ઓક્સાઇડ આવ્યો
એટલે ઓક્સિજન દૂર કરવા માટે રિડક્શન પ્રોસેસ પહેલા ચેપ્ટર પ્રમાણે એની વ્યાખ્યા પ્રમાણે મૂકેલું છે, એટલે રિડક્શન દ્વારા ધાતુ મળી અને એ ધાતુ પ્યોર ફોર્મમાં નથી એટલે ત્યાં મળ્યું ધાતુનું શુદ્ધિકરણ અને પછી આપણને ધાતુ પ્યોર ફોર્મમાં મળી શકે. બરાબર. અને પહેલું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો એમાં બે જ વિભાગ, કારણ કે સક્રિયતા ઊંચી છે, ખૂબ ઝડપથી પ્રોસેસ કરશે. પેલા બેમાં શું હતું કે ખૂબ ઝડપથી પ્રોસેસ થાય ને એટલે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું પડતું હતું, પણ અહીંયા બે સ્ટેપ છે. પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવાનું, એટલે જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એનું જે અયસ્ક છે, ઓર છે, એની કાચી ધાતુ છે, એને પીગળેલા ફોર્મમાં મૂકી દેવાનું અને પીગાળ્યા બાદ એમાંથી વિદ્યુત વિભાજન કરવાનું અને વિદ્યુત વિભાજન કરો એટલે સીધું શું મળી ગયું? શુદ્ધ ધાતુ. અહીંયા શુદ્ધિકરણ શબ્દ નથી. ધેટ મીન્સ કે હવે આપણને અહીંયા ડાયરેક્ટલી સેકન્ડ સ્ટેપમાં શુદ્ધ ધાતુ મળી ગયેલી છે, પ્યોર ફોર્મમાં મેટલ આપણને મળી ગઈ. તો આ ચાર્ટને ફરી પાછું એક વખત વિડીયો રિવાઇઝ કરીને સાંભળજો કે હું શું બોલી રહેલો છું, અને ખાસ કરીને નીચી સક્રિયતા અને મધ્યમ સક્રિયતાના સ્ટેપ બે સરખા છે, યાદ રાખજો. સલ્ફાઇડ તો ભુંજન પછી ધાતુ મળે, પેલામાં ધાતુ ઓક્સાઇડ મળે અને ધાતુ ઓક્સાઇડ માંથી રિડક્શન ધાતુ અને પછી એનું શુદ્ધિકરણ. ક્લિયર? તો એના પછીનો પોઈન્ટ છે આપણો, ફરી પાછો આ કહું છું કે આ વિડીયો રિવર્સ કરીને ફરી પાછો એક વખત જોજો ચાર્ટ માટે ખાસ બેટા. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો અયસ્કોની સમૃદ્ધિ એટલે કે ધનિકતા, એનરિચમેન્ટ ઓફ ઓર્સ. આ બી એક સારો મુદ્દો છે, બહુ એક મસ્ત કોમેડી વાક્ય આમાં આવવાનું છે, એ આપણે જોઈશું. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. જોયું આ કોમેડી આવ્યું ને, એને ગેંગ કહેવાય. બોલ, તલવારબાજી વાળી ગેંગ, તીરંદાજી વાળી ગેંગ, સાયકલ ગેંગ બહુ આવેલી છે, એને ગેંગ કહેવામાં આવે. ટીક કરી દો, અંડરલાઈન. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. અહીંયા સુધી એની વ્યાખ્યા છે. 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે એટલે કે ધાતુનું નિષ્કર્ષણ કરીને એ પહેલા તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. અયસ્ક શું કરશે? તો કે અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે. એટલે શું કહેવા માંગે સમજાવો. તો અયસ્ક ગેંગને દૂર કરવા માટે એનો મતલબ કે અયસ્ક જે કાચી ધાતુમાં જે અશુદ્ધિઓ રહેલી છે, જે ગેંગ છે, એટલે અયસ્ક ગેંગને દૂર કરવા માટે જે પદ્ધતિઓ વપરાય છે ને, એ પદ્ધતિઓ કોના ઉપર ડિપેન્ડેડ છે? કઈ રીતે નક્કી થાય કે આમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો, આમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો? એ જે તે અયસ્કના, જે તે કાચી ધાતુના ભૌતિક એટલે કે ફિઝિકલ અને રાસાયણિક એટલે કે કેમિકલ ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ, એટલે કેમિકલ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઉપર આધાર રહેલો છે, એના તફાવત પર કે કઈ રીતની અશુદ્ધિ છે, તો એમાં કઈ રીતની પ્રોસેસ આપણે કરવાની છે, અથવા તો કઈ એમાં પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે કે જેથી આપણને શુદ્ધ ધાતુ મળી શકવાની હોય, એટલે એના ઉપર રહેલો છે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવે છે. બહુ સરસ વિધાન. અલગ અલગ અલગીકરણ માટેની ટેકનિક્સનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો બેટા? એટલે આ રીતે સમૃદ્ધિમાં વસ્તુ, અયસ્કની સમૃદ્ધિમાં વસ્તુ આપણને એ સમજાવી કે અયસ્ક જે મળે છે એમાં જે અશુદ્ધિઓ રહેલી છે એ અશુદ્ધિઓને શું કહેવામાં આવે, અશુદ્ધિઓ કયા પ્રકારની છે એને ઓળખીને એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તપાસીને જે ધાતુના ભૌતિક રાસાયણિક ગુણધર્મો છે એને આધારિત કઈ પ્રોસેસ એમાં યુઝ કરવી તે ડિસાઇડ કરવામાં આવે છે. બરાબર? એને ભણવાની આખી એક લાઈન અલગ છે, તેને મેટલર્જી લાઈન તરીકે ઓળખવામાં આવે. મેટલર્જી, એ મેટલર્જીમાં જે વ્યક્તિ ભણેલો હોય ને એ ડિસાઇડ કરી શકે કે આ માટીમાં આ પ્રકારની અયસ્ક મળી તો એમાંથી કઈ ધાતુ લઈ શકાય, વધારે પ્રમાણમાં કઈ ધાતુ મેળવી શકાય, એ પ્રોસેસ અહીંયા નાખવાની. આ પ્રોસેસ કરો એવું કોણ કહી શકે? જે મેટલર્જી ડિપાર્ટમેન્ટમાં ભણનાર વ્યક્તિ, જે જોબ કરનાર વ્યક્તિઓ એ કહી શકે.
મારા કે તમારા જેવા વ્યક્તિ ડિસાઈડ કરી શકવાના નથી. જેનું જે ફિલ્ડ હોય એ પ્રમાણે ડિસિઝન એ લોકો આપતા હોય. બરાબર છે. તો હવે 3 લાઈનમાં એટલે કે નીચી સક્રિય, મધ્યમ સક્રિય અને ઉચ્ચ સક્રિયમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે છે એ સમજાવેલું છે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ એક્સટ્રેક્ટિંગ મેટલ્સ લો ઇન ધ એક્ટિવિટી સિરીઝ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. જે રિડક્શન પ્રોસેસ એટલે જ વસ્તુ શું આવે, ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવાનો છે, એ રિડક્શન. ઉદાહરણ તરીકે સિન્ના બાર એટલે કે HgS, સ્ટીકર જો બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. સિન્ના બાર HgS જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, અહીંયા સુધી લાઈન. સિન્ના બાર HgS જે મર્ક્યુરીની કાચી ધાતુ છે, જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તે મર્ક્યુરિક ઓક્સાઇડ એટલે કે HgO માં ફેરવાય છે. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડ વધુ ગરમ કરતા તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે. એટલે HgS સલ્ફાઇડ વાળું છે. ક્લિયર થઈ ગયું? હવે એને શું કરવાનું છે, ભુંજનની પ્રોસેસ કરવાની. ભુંજનની પ્રોસેસ એટલે બીજું કંઈ ગભરાવાની જરૂર નથી, એને ગરમ કરવાનું છે, એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. પછી મધ્યમ સક્રિયમાં ભુંજન આવે કે નીચી સક્રિયતામાં ભુંજન આવેલું છે. તો ભુંજન એટલે શું, તો કે શેકવું. મેં કીધું શેકવું એટલે શું, તો કે હવામાંના ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવામાંના ઓક્સિજન સાથેની પ્રક્રિયા કઈ રીતે કરી શકાય, તો એને હીટ કરો, ગરમ કરો. બરાબર, તો અહીંયા એ જ ધંધો કરેલો છે. જો 2HgS સોલિડ પ્લસ 3O2 ગેસિયસ, ઉષ્મા ઊર્જા ગરમી આપી, તો 2HgO સોલિડ પ્લસ 2SO2 ગેસિયસ. એટલે આપણને ઉપર કીધું કે HgS માંથી એનો ઓક્સાઇડ નું ફોર્મ એટલે HgO બનશે. પેલા ક્રમમાં જ ચાલે છે. ભુંજન કર્યું તો એમાંથી ઓક્સાઇડ બન્યો, અને એ ઓક્સાઇડ ને વળી પાછું આપણે હીટ કર્યું, ગરમ કર્યું, તો એમાં Hg લિક્વિડ ફોર્મમાં આપણને મળ્યો. મર્ક્યુરી એટલે પારો લિક્વિડ ફોર્મમાં મળ્યો. તો સેકન્ડ ઇક્વેશન છે 2HgO સોલિડ, ઉષ્મા ઉર્જા 2Hg લિક્વિડ પ્લસ O2. તો અહીંયા આપણને એ જ વસ્તુ સમજાવી કે જે રીતે મર્ક્યુરીમાંથી મર્ક્યુરિક ઓક્સાઇડ બને, મર્ક્યુરી સલ્ફાઇડમાંથી મર્ક્યુરિક ઓક્સાઇડ બન્યો, અને મર્ક્યુરિક ઓક્સાઇડને આપણે ગરમ કર્યું તો એમાંથી આપણને મર્ક્યુરી ધાતુ સ્વરૂપે મળેલી છે. બરાબર છે બેટા? પ્રકાશ ગાયબ થઈ જશે મારા ચહેરા પછી. તો અહીંયા કોપરનું બી એ જ રીતે બતાવેલું છે. 2Cu2S પ્લસ 3O2 ગેસિયસ, અને ઉષ્મા ઉર્જા આપીશું એટલે 2Cu2O ઓક્સાઇડ નું ફોર્મ, સોલિડ ફોર્મ પ્લસ 2SO2 ગેસિયસ. હવે 2Cu2O વત્તા Cu2S અહીંયા ઊંધું થાય છે. અહીંયા ફરક એટલો છે ઉપરના કરતા કે એમાં HgO જે છે એને ખાલી હીટ કરેલું હતું અને એમાંથી Hg લિક્વિડ સ્વરૂપે મળ્યું. પણ અહીંયા કોપર ઓક્સાઇડ ને ફરી પાછું કોપર સલ્ફાઇડ સાથે ભેગું કરીને હીટ કરશો ત્યારે 6Cu સોલિડ આપણને મળશે વત્તા SO2 ગેસિયસ રિલીઝ થશે. એટલે મેઇન હેતુ કયો, સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એને ગરમ કર્યું એટલે ભુંજન કર્યું. ભુંજન એટલે O2 સાથેની પ્રક્રિયા કરી. O2 સાથેની પ્રક્રિયા કરી એટલે ઓક્સાઇડ બન્યો, અને ઓક્સાઇડને રિડક્શન કરાવ્યું, ગરમ કર્યું, એટલે એમાંથી ધાતુ આપણને મળેલી છે. અને હવે જે ધાતુ મળી એનું શુદ્ધિકરણ અલગ રીતે કરવાનું હોય છે. ક્લિયર થઈ ગયું? એટલે આ પોઈન્ટમાં Hg અને Cu જે ધાતુ મળી એ હજુ શુદ્ધ ધાતુ મળી એવો શબ્દ અહીંયા વાપરેલો નથી. એ ધાતુ છે, એટલે હવે એનું ધાતુનું શુદ્ધિકરણ પછી કરવાનું હોય છે, અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ. નેક્સ્ટ પોઈન્ટ, આ નીચી સક્રિયતા પૂરી થઈ. હવે મધ્યમ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ એક્સટ્રેક્ટિંગ મેટલ્સ ઇન ધ મિડલ ઓફ ધ એક્ટિવિટી સિરીઝ. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝિંક, સીસુ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય છે. બહુ વધારે પડતી બી નહીં, બહુ ઓછી પણ નહીં, એટલે મધ્યમ સક્રિય કીધું. તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ રૂપે મળે છે, જે ચાર્ટમાં કીધું છે એ પ્રમાણે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતા તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. એટલે કે કાર્બોનેટ માંથી કે સલ્ફાઇડ માંથી મેળવવા જાય તો અઘરું પડે. એટલે કાર્બોનેટ સલ્ફાઇડ ને પહેલા શેમાં કન્વર્ટ કરવાનું હોય, ઓક્સાઇડમાં, અને ઓક્સાઇડ માંથી હવે ધાતુને મેળવવું આપણા માટે સહેલું થઈ જાય.
તેથી રિડક્શન કરતા પહેલા ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા ખૂબ જરૂરી છે. ટીક કરજો. રિડક્શન કરતા પહેલા ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા ખૂબ જરૂરી છે. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે, જે ઉપરનામાં જોયું તે. આ પદ્ધતિને ભુંજન એટલે કે રોસ્ટિંગ, ને રોસ્ટિંગ એટલે શેકવું, આપણને ખબર છે, કહે છે. કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ભુંજન કોના માટે? સલ્ફાઇડ માટે. અને કાર્બોનેટ અયસ્કને શેના માટે? કેલ્સિનેશનમાં યુઝ કરવામાં આવે છે. પણ એના માટે શું કરવામાં આવે તો કે મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ઝિંક અયસ્કના ભુંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવેલી છે. ભુંજન તો 2ZnS સોલિડ પ્લસ 3O2 ગેસ. તો ભુંજનનું પ્રોસેસ આગળ જે આપેલું એ પ્રમાણે 2ZnS સોલિડ પ્લસ 3O2 ગેસિયસ ઉષ્મા ઉર્જા આપતા 2ZnO સોલિડ પ્લસ 2SO2 ગેસિયસ. અને કેલ્સિનેશન એટલે શું તો કે કાર્બોનેટ અયસ્કમાંથી ઓક્સાઇડ મેળવવો એટલે ZnCO3. ઝિંક કાર્બોનેટ ને ગરમ કરતા Zn ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ બન્યો અને CO2 વાયુ રિલીઝ થયેલો છે. પેલામાં સલ્ફાઇડ યુક્ત છે ને એટલે SO2, અને આમાં કાર્બન છે, કાર્બોનેટ છે, એટલે શું બનવાનો? CO2. ખ્યાલ આવી ગયો બેટા? આટલો ડિફરન્સ યાદ, મગજ એક જગ્યાએ રાખીને વિચાર કરવાનો કે આ સમીકરણમાં શું થયેલું છે. તો કે ડાબી બાજુ સલ્ફર S છે ને અને O2 છે એટલે SO2 રિલીઝ થાય. આ બાજુ CO3 છે. આપણે પહેલા ચેપ્ટરથી કહેતા આવ્યો કે જ્યારે જ્યારે ડાબી બાજુ CO3 હોય ત્યારે ફરજિયાત જમણી બાજુ CO2 H2O ઠોકી જ મારવાના. બરાબર. પણ આમાં H2O નથી, કારણ કે કોઈ પણ એસિડ કે એની સાથે પ્રક્રિયા નથી કે જેમાં H આવેલો હોય, એટલે આમાં ફક્ત CO2 રિલીઝ થયેલો છે. એટલે આ રીતે ભુંજન અને કેલ્સિનેશન બંને સિમિલારિટી પ્રોસેસ છે. બંનેનો હેતુ કયો છે? ઓક્સાઇડ મેળવવાનો, ધાતુનો. યસ, ધાતુનો ઓક્સાઇડ મેળવવાનો છે બંનેનો હેતુ. અને બંનેમાં પ્રોસેસ કઈ યુઝ થાય બેટા? તો કે ઉષ્મા ઉર્જા એટલે કે ગરમી જ આપવાની છે. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન વડે, જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વિય ઝિંકમાં રિડક્શન પામે છે. એટલે ZnO સોલિડ પ્લસ કાર્બન સોલિડ ગીવ્સ Zn સોલિડ આપણને મળ્યો પ્લસ CO ગેસિયસ રિલીઝ થયેલો હોય. એટલે કાર્બન એ સારામાં સારો રિડક્શન કરતા પદાર્થ છે. અને રિડક્શન કરતા પદાર્થનું શું થાય તો કે ઓક્સિડેશન થાય. પહેલા ચેપ્ટરનું વિધાન તો અહીંયા જુઓ, ડાબી બાજુ કાર્બન એકલો છે, એણે શું કર્યું? ZnO નું રિડક્શન કર્યું એટલે Zn ધાતુ તરીકે છૂટું પડ્યું અને કાર્બનનું ઓક્સિજનનું ફોર્મ એટલે કાર્બનનું ઓક્સિડેશન થયેલું છે. તો નીચે લાઈન આપી જ છે, હું બોલ્યો એ. તમે પ્રથમ પ્રકરણમાં સમજાવેલી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી જ વાકેફ છો. ધાતુઓને તેમના સંયોજનોમાંથી મેળવવી એ પણ એક રિડક્શન પ્રક્રિયા જ છે. કાર્બન એટલે કે કોક એટલે પેલું બી નહીં, કોકા કોલા વાળું બી નહીં. કાર્બનનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય, ઓમ નમઃ શિવાય, કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે. પહેલા ચેપ્ટરમાં જે પ્રક્રિયા આવે ને એ જ બધા શબ્દો આવે છે. ઓક્સિડેશન, રિડક્શન, બરાબર. હવે આવ્યું વિસ્થાપન, જે પહેલી પ્રક્રિયામાં આવી ગયું, પહેલા ચેપ્ટરમાં આવી ગયું. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય છે, કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના અસંયોજનોમાંથી વિસ્થાપિત કરી શકે છે. એ જ વસ્તુ વિસ્થાપનમાં આપણે સમજેલા હતા, બરાબર ને? જ્યાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લે અને પેલાને ધાતુ સ્વરૂપે રિમૂવ કરે. એ જ વસ્તુ આવ્યું, સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે, બરાબર. ઉદાહરણ તરીકે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડને MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2
ને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયાને બહુ ધ્યાનથી યાદ રાખવાની જરૂર નથી, એ સમીકરણ પૂછાવેબલ નથી. 3MnO2 solid plus 4Al solid gives 3Mn liquid, manganese liquid ફોર્મમાં મળશે, પ્લસ 2Al2O3 solid, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ મળશે અને ઉષ્મા ઉર્જા રિલીઝ થશે. સવાલ પૂછ્યો, શું તમે એવા પદાર્થોની ઓળખ કરી શકો છો કે જે ઓક્સિડેશન અથવા રિડક્શન પામે છે? સમીકરણને જોઈને કહેવાનું છે. તો જુઓ, MnO2 જે છે એનું રિડક્શન થયું Mn ની અંદર, ઓક્સિજન રિમૂવ થઈ ગયો ને, બરાબર. અને Al નું શું થયું? તો કે એનું ઓક્સિડેશન, ઓબ્વિયસલી. એટલે આ પ્રોસેસ શેની થઈ ગઈ? યસ, રેડોક્સ નહીં. એક ઓક્સિડેશન પામ્યો કોણ? Al, એલ્યુમિનિયમ, અને MnO2 રિડક્શન પામ્યો, એટલે રેડોક્સની પ્રક્રિયા થઈ. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે, એટલે કહેવાય માંગે છે કે Mn નું સ્થાન હવે કોણે લીધું? Al એ લીધું, કારણ કે મેંગેનીઝ કરતા એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે. એટલે ઓક્સિજન સાથે હવે કોણ જોડાઈ ગયો? એલ્યુમિનિયમ. એટલે શું બની ગયું? Al2O3, અને Mn ને છૂટો પાડી દીધો. આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય છે. ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળી છે. વાસ્તવમાં આયર્ન 3 ઓક્સાઇડ એટલે કે Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. આ પ્રક્રિયા થર્મિટ રિએક્શન તરીકે ઓળખાય છે. આ ટીક કરજો. ક્યાંથી? અહીંયાથી. આયર્ન 3 ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. અને આવી જે રિએક્શન છે એને થર્મિટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. સમીકરણ ઈઝી છે. Fe2O3 solid plus 2Al solid gives 2Fe liquid plus Al2O3 solid plus ઉષ્મા ઉર્જા. થર્મિટ છે ને એટલે એક્સોથર્મિક પ્રોસેસ. ઉષ્માક્ષેપક શબ્દ લખ્યો. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઉર્જા રિલીઝ થઈ. તો આમાં પણ જોઈ શકાય છે કે Fe કરતા Al વધુ સક્રિય છે, એટલે Fe2O3 નું રિડક્શન થયું, Fe માં કન્વર્ટ થયો, અને Al નું ઓક્સિડેશન થયું, Al2O3 માં કન્વર્ઝન થયું. એટલે આ પ્રોસેસ પણ કઈ થઈ ગઈ બેટા? યસ, એ પણ રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. એકનું ઓક્સિડેશન છે, Al નું ઓક્સિડેશન છે, અને Fe2O3 નું રિડક્શન છે. ક્લિયર થઈ ગયું? તો આજે આપણે ઘણું બધું ચલાવ્યું. લગભગ 30 મિનિટ જેવો લેક્ચર આપણે ટપકાઈ માર્યો, એટલે ચલાવી માર્યો, પણ ઘણું બધું શીખવા જેવું હતું. એક તો આપણે ચાર્ટ આ દોરી જ દેવાનો છે નોટબુક ની અંદર. હોમવર્કમાં હું હવે આને કઈ દોરી નથી બતાવવાનો, એ તમારે દોરવું પડશે. અને પેલા જે ક્વેશ્ચન ભૂરાવાળા મને યાદ છે, છેલ્લા લેક્ચરમાં હું મોકલી દઈશ શનિવારે, આવતીકાલે, બરાબર. એટલે આજે જે આપણે ચલાવ્યું, અંડરલાઈન કર્યું, 4 માર્કની થિયરી આવી, 3 થી 4 માર્કની, એ આપણે ચાર્ટ ડ્રો કરવાનો, પ્લસ નાના નાના જે અંડરલાઈન કરાવેલા છે, થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય તે, ગુંજન, કેલ્સિનેશન, જે કે આપણે ટીક માર્ક કર્યું, સીનના બાર વાળું એક આવ્યું, હુક્કા બાર, સીનના બાર છે ભાઈ, હુક્કા બાર નથી લા, બરાબર. તો અહીંયા આપણે આજનો લેક્ચર અટકાવીએ. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે છેલ્લા બધા ટોપિક એક બે બાકી છે એ જોઈશું, અને પાઠને આપણે દિવાળી પહેલા કમ્પ્લીટ કરી નાખશું, બરાબર. ફૂદડી પોટલું વાળીને મૂકી દઈશું. સ્વાધ્યાય કદાચ બાકી રહી જશે તો એ સવાલ જવાબ આપણે દિવાળી પછીના લેક્ચરમાં જોઈશું બેટા. ઓકે, તો જે કીધેલું છે એ વર્ક કરજો. મળીશું ફરી પાછા આપણે આવતીકાલે. જય હિન્દ, જય ભારત.